આ બધા કહેતા હોય છે કે મેનોપોઝની એજ આવવા માંડે ત્યારે તમારે કેલ્શિયમ ચાલુ કરી દેવી જોઈએ, અમુક મલ્ટીવિટામિન લેવા જોઈએ, વિટામિન D3 અને B12 તો આખા બધે જ ગવાય છે કે આ તો ઓછું જ હોય, આ તો લેવું જ જોઈએ. પણ એની આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ છે? કદી એ વિચાર્યું છે? B12 અને D3 કઈ એની એબ્સન્સથી કે ઓછા હોવાથી ખાલી તમને ચક્કર અને વીકનેસ નથી આવવાની. જ્યારે D3 ઓછું હોય છે ત્યારે શરીરનું કેલ્શિયમ એબ્ઝોર્પ્શન છે એ પણ ઘટી જાય છે અને બોન જે છે એનું રિઝોર્પ્શન ચાલુ થઈ જાય છે. એટલે કે જે સીરમનું કેલ્શિયમ લેવલ છે એ મેન્ટેન થવા માટે હાડકામાં રહેલું જે કેલ્શિયમ છે એનું ધોવાણ ચાલુ થઈ જાય છે. જ્યારે હાડકામાં કેલ્શિયમનું લેવલ ઓછું થઈ જાય અને જે સ્પેસિફિક મિનરલ્સ છે કે જેમ કે મેગ્નેશિયમ છે, અમુક ઝિંક છે, એ બધા તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય તો હાડકા પોરસ થઈ જાય છે. પોરસ હાડકા એટલે આપણે શું કહીશું? તમે પરવાળા જોયેલા છે? કોરલ્સ એ કેવા કાણા કાણા વાળા હોય છે. આપણા હાડકા પણ એવા કાણા કાણા વાળા થઈ જાય છે. હવે આવા હાડકાઓ ની સાથે ભલે ટેન્ડન્સ ને મસલ્સ જોડાયેલા રહીને એને સ્ટેબલ કરી રાખ, પણ મસલ સહેજ ખેંચાયું કે કોઈ મેજર બ્લો ખાલી ચાલતા ચાલતા પણ આવી ગયું, એ ખેંચાયેલા મસલની સાથે સાથે એ હાડકું પણ તૂટી જશે, જેને એવર્ઝન ફ્રેક્ચર કહેવાય છે. જે સ્પાઇનમાં, હિપ બોનમાં અને ઘણી વખત તો હેન્ડમાં બહુ જ ઇઝીલી થઈ જતું હોય છે. આ ફ્રેક્ચર્સ ન થાય એના માટે ડોક્ટર્સ એવું સજેસ્ટ કરે છે કે તમે કેલ્શિયમ અને વિટામિન ડી નું લેવલ મેન્ટેન કરો. ઇન્ડિયામાં સરસ મજાનો તડકો પડે છે. આપણે ખરેખર તો વિટામિન ડી માટે કશે સપ્લિમેન્ટની જરૂરત જ નથી, પણ કારણ કે આપણે તડકામાં નથી જતા, પર્ટિક્યુલરલી અર્બન એરિયાઝમાં, ધેટ્સ વાય વી લૂઝ વિટામિન ડી. અને વિટામિન ડી ઓછું હોય એનાથી તમે ભલે દૂધ પીતા હો છતાં એ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન થઈ અને હાડકામાં એ લેવલ મેન્ટેન થવું શક્ય નથી રહે. એટલા માટે કેલ્શિયમ અને વિટામિન D3 અને સાથે સાથે મેગ્નેશિયમ લેવાનું કહેવામાં આવે છે, પર્ટિક્યુલરલી પેરીમેનોપોઝલ એજમાં. કારણ કે એ દરમિયાન આપણા શરીરમાં મેટાબોલિઝમમાં ઘણા બધા ચેન્જીસ આવે છે અને મસલ માસ પણ ઓછો થતો જાય છે, જેના લીધે વીકનેસ બી ડેવલપ થાય છે. જો હાડકા મજબૂત હશે આપણા, તો આપણે જે કામ 25-30 વર્ષે કરી શકતા હતા એ કન્ટિન્યુઅસલી 45 અને 50 વર્ષે પણ કરી શકે. તો ઇટ ઇઝ ફોર અસ ઓનલી. કેલ્શિયમની દવા લખવાથી એમને કઈ જ એવો ફાયદો નથી થઈ જવાનો કે એ તમને લખી આપે. તો કન્સિડર ઇટ એઝ એન એસેન્શિયલ થિંગ અને એટલીસ્ટ કઈ નહીં તો B12, કેલ્શિયમ એ બે વસ્તુ પેરીમેનોપોઝલ એજમાં એટલે કે તમે 40 ના થાવ એ આસપાસ તમે ચાલુ કરો.